નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરમારો અને તીરકાંઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ થયા। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ મહાહાનિનો 100 કરોડનો દાવો નોંધાવતા ભારે ખળભળાટ મચી ગયો। રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, 9.8 ડિગ્રી સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ અચાનક દિલ્હી કેમ ગયા? આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે મુલાકાત। મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી લાઇનમાં નથી ઊભા રહેતા તો ખેડૂતો કેમ લાઇનમાં ઊભા રહે છે? ઈસુદાન ગઢવીનું મોટું નિવેદન। સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકસાન અને મોટા કૃષિ વ્યવસાય અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે। વર્ષ 2025 દરમિયાન અમદાવાદ સાયબર ક્રાઇમે ડમી એકાઉન્ટ, પેટીએમ સાઉન્ડ બોક્સ અને ફ્રોડને લગતા મહત્વના ગુનાઓના ભેદ ઉકેલ્યા। સોલાર ઉર્જાના ગુજરાત નંબર 1, પીએમ સૂર્યઘરના લક્ષ્યાંકનો 49% હિસ્સો પૂર્ણ થયો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ઇન્ડિયા મેયર્સ કાઉન્સિલની 116મી નેશનલ એક્ઝિક્યુટિવ બેઠકનો સુરતમાં પ્રારંભ કરાવ્યો। ગુજરાતની દીકરીઓને ઊંચું શિક્ષણ અપાવવા નમો લક્ષ્મી યોજના બની મજબૂત આધાર। 10 લાખથી વધુ વિદ્યાર્થીઓને મળેલી ₹1 કરોડની સહાયથી શિક્ષણમાં આવ્યો ક્રાંતિકારી ફેરફાર। ચૂંટણી પંચે ફરી લંબાવી એસઆઈઆરની સમય મર્યાદા। ગુજરાત અને તમિલનાડુ સહિત 5 રાજ્યોને મળશે રાહત। બીજું સત્ર પૂરું થવા આવ્યું છતાં બાળકો પાસે પુસ્તકો નથી। ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ કથળી હોવાનો કોંગ્રેસનો મોટો દાવો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં। હોરિયાળીથી નાગેશ્વર જ્યોતિર્લિંગને જોડતો રોડ બિસ્માર હાલતમાં। શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં, ગુજરાતમાં સૌથી વધુ। ડ્રોપ આઉટમાં 341%નો થયો વધારો। ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સહપરિવાર સાથે દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરી। ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં G20 બેઠકોની 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળતાપૂર્વક આયોજન કરાયું। જામનગર ખાતે અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં VGRC કાર્યક્રમ યોજાયો। ₹5,000 કરોડથી વધુના MOU થયા। ટીબી મુક્ત ભારત માટે ગુજરાતના સાંસદો સાથે કેન્દ્રીય મંત્રીનો વ્યૂહાત્મક સંવાદ। સાંસદોને મત વિસ્તાર સ્તરે ટીબી નિયંત્રણ મજબૂત બનાવવાનું આહવાન કરાયું। ગુજરાત સહિત 6 રાજ્યમાં એસઆઈઆર કામગીરીની સમય મર્યાદા વધારવામાં આવી। 14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, ઈસીનો મોટો નિર્ણય। જૂનાગઢમાં બાયોટેકનોલોજી ઉપયોગથી વન્યજીવો સંરક્ષણ વ્યવસ્થાપન સંદર્ભે તજજ્ઞો દ્વારા મહામનનું મંથન કરવામાં આવ્યું। ગુજરાતના તમામ 282 બાર એસોસિએશનોમાં 30% મહિલા અનામત લાગુ પડશે, સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન। વધુ ટેરિફથી સંબંધો બગડી શકે છે, મેક્સિકોના નિર્ણય પૂરેપૂરી રીતે એકતરફી, ભારતે આપ્યો જોરદાર જવાબ। રાજ્યના 12% મતદારો ધરાવતા અમદાવાદમાં 10 લાખથી વધુ વોટર્સના જ પત્તો મળતો નથી। ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને 1 વર્ષમાં 100ની ગેરંટી સામે ફક્ત 42 દિવસ જ કામ આપવામાં આવ્યું। સિરિયામાં અમેરિકન સૈનિકો પર ISISનો મોટો હુમલો, 2 જવાન સહિત 3 લોકોના મોત, ટ્રમ્પ થયા લાલ ગુમ। લેબ ટેકનિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો। ગુજરાતમાં આરોગ્ય પાછળ દરરોજ સરેરાશ 10 કરોડથી વધુનો ખર્ચ, અમદાવાદ ₹467 કરોડ સાથે મોખરે રહ્યું। સુરતમાં ડ્રગ્સ માટે વપરાતા ગોગો પેપર સામે પોલીસ કાર્યવાહી, પાન પાર્લર અને ઓનલાઈન વેચાણ પર સખ્ત વલણ અપનાવવામાં આવ્યું। બનાસકાંઠાનું અંબાજી પોલીસે છાવણીમાં ફેરવાયું, 47 પોલીસ કર્મચારી ઘાયલ અને 1000ના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। ગુજરાત રાજસ્થાનના મુસાફરો ખુશ, બાંદ્રા ટર્મિનસથી અજમેર સુધી નવી ખાસ ટ્રેનની જાહેરાત કરવામાં આવી। એસઆઈઆરમાં મોટો ખુલાસો, 85 લાખ મતદારોના પિતાના નામ ખોટા, ચૂંટણી પંચની કામગીરી પર ઉઠાયો સવાલ। ChatGPT અને જેમિનીને કારણે વધી રેમની માંગ, હવે 2026માં લેપટોપ, કમ્પ્યુટર અને ફોન દઈ દેશે મોંઘા। રાજકોટમાં વિશ્વની પહેલી જલકથા, 111 પવિત્ર નદીના જળ ભરેલા 2100 કળશ સાથે યોજાઈ ભવ્ય જળ યાત્રા। બ્રિટનમાં લાખો મુસ્લિમો તેમના નાગરિકતા ગુમાવી શકે છે, ભારતીય મુસ્લિમો સામે પણ મોટો ખતરો મંડરાયો। બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી આવી સામે, કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, માનવ જાત પર આવશે મોટું સંકટ।
ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં મોટો ધડાકો. શંકરાચાર્ય અવતિ મુક્તેશ્વરાનંદે હવે તમામ 403 બેઠકોમાં ગૌરક્ષકોને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત. કેરળમાં ભાજપનો પ્રયોગ સફળ રહ્યો. હિન્દુ બહુમતી વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવાર ઉતારી વિજેતા બનાવ્યા. કેરળની સ્થાનિક ચૂંટણીમાં ભાજપનો ધમાકેદાર પ્રવેશ. થરૂર અને પ્રિયંકાના ગઢમાં કમળ ખીલ્યું. સ્થાનિક ચૂંટણીમાં એનડીએની મોટી સફળતા બાદ પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો આભાર. એલડીએફ અને યુડીએફ પર સાધ્યું નિશાન. સોફ્ટવેર મારફતે ચેક કરાયેલા સેંકડો ફોર્મ રીવેરિફિકેશન માટે પરત આવતા બીએલઓની મુશ્કેલીઓ વધી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઠંડીને લઈને મોટી આગાહી આવી સામે અને કહ્યું કે ડિસેમ્બરના અંતમાં હાડ થીજવતી ઠંડી પડશે. 2 મહાસત્તાઓનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. સાઉદીમાં દારૂને છૂટ. અમેરિકામાં ગાંજા પરનો પ્રતિબંધ હટાવવાની તૈયારી. ગુજરાતમાં મનરેગાનો હેતુ સિદ્ધ ન થયો. ગરીબ પરિવારને વર્ષમાં ફક્ત 42 થી 49 દિવસ જ મળી રોજગારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર ખાતેથી સશક્ત નારી મેળાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો. ભારતીય જનતા પાર્ટી સાંસદ ધારાસભ્ય સામે આવતા ગુજરાતનું રાજકારણ ગરમાયું. મામલો માનહાનિનો દાવો કોર્ટ સુધી પહોંચાડવાની ચીમકી. વંદે ભારત ટ્રેનોમાં હવે મુસાફરોને સ્થાનિક ભોજન પીરસવામાં આવશે. રેલવે મંત્રીએ અધિકારીઓને સૂચના આપી. કમુહૂર્ત પહેલા ગુજરાત ભાજપમાં મોટી જાહેરાત થશે. દિલ્હીમાં આજે દિગ્ગજોનું મહામંથન. જીઓ અને એરટેલ સહિત અનેક કંપનીઓના નેટવર્ક એકસાથે ડાઉન થયા. સ્લો ઇન્ટરનેટ સ્પીડની સાથે કોલિંગમાં પણ સમસ્યા આવી. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મેળા પહેલા 20 થી વધુ દબાણો કરાયા દૂર. ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીને લઈને મોટા સમાચાર. 3.78 લાખ મતદારો પાસે ડુપ્લિકેટ મતદાર કાર્ડ. સૌથી વધુ અમદાવાદના વેજલપુર મત વિસ્તારમાં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કરોડો ગ્રાહકોને આપ્યો ઝટકો. નવા વર્ષ પહેલા સામાન્ય નાગરિકોને કરશે મોટી અસર. ભાજપની સોનિયા ગાંધી ચૂંટણી હારી નામે હવે દેશભરમાં ચર્ચા જગાવી, પરંતુ મુન્નારમાં એલડીએફ સામે પરાજય થયો. બાંગ્લાદેશની કામની લાલચ આપી દેહ વ્યાપારમાં ચોંકાવાના આંતરરાજ્ય રેકેટનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો. ગ્લોબલ ટેરરિસ્ટ મસૂદ અઝહર ધ્રુસકે રડી પડ્યો અને ઓડિયો ક્લિપ લીક થતાં જ થયો મોટો ખુલાસો. ઉત્તર પ્રદેશમાં ભાજપ અધ્યક્ષ પદ માટે પંકજ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી. સીએમ યોગી આદિત્યનાથ પ્રસ્તાવક બન્યા. રાજકોટમાં અરેરાટી ફેલાઈ. કોટડા સાંગણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત. કલેક્ટર ઘટના સ્થળે દોડી ગયા. માત્ર 9 દિવસમાં જ 300 કરોડ ક્લબમાં સામેલ થઈ ધુરંધર. બીજા શનિવારે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મ બની. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સામે પોલીસની મોટી કાર્યવાહી. કાયદાનો ભંગ કરનારાઓ સામે ઉત્તરાયણ પહેલા કડક સંદેશ. મુંબઈ પોલીસને મોટી સફળતા મળી. એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ. ₹115 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. 6 જાન્યુઆરીએ કર્ણાટક સીએમ બની શકે છે ડીકે શિવકુમાર. કોંગ્રેસ નેતાના દાવાથી રાજકારણમાં હડકંપ મચી ગયો. અમદાવાદ શહેરથી મોટા સમાચાર સામે આવ્યા. શહેરના 16 બ્રિજ પર હાઇટ બેરિયર નહીં લાગે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.